જો ચૂંટણીના આંકડા એ સાચું તો બોલે છે, પણ આખી વાત ક્યારેય નથી કહેતા. દરેક આંકડા પાછળ છે શું? લોકોની આશાઓ, સમાજની ગતિવિધિઓ અને રાજકીય વ્યૂહરચનાની એક ઊંડી કહાણી. આજે આપણે ગુજરાતના ધંધુકા વિધાનસભા ક્ષેત્રના જનાદેશને ઊંડાણપૂર્વક સમજીશું. તો ચાલો શરૂ કરીએ. ગુજરાતના રાજકીય નકશા પર નજર કરીએ ને તો ધંધુકા મતવિસ્તાર અમદાવાદ જિલ્લામાં આવેલો છે. પણ આ માત્ર એક ભૌગોલિક વિસ્તાર નથી. આ એ જમીન છે જેનું રાજકારણ તેની માટી સાથે, અહીંના લોકોની આકાંક્ષાઓ સાથે જોડાયેલું છે. અને અહીંના રાજકીય સમીકરણો છે ને એ સતત બદલાતા રહે છે. એટલે જ આ વિશ્લેષણ વધુ રસપ્રદ બને છે. આ આંકડો જરા ધ્યાનથી જુઓ. 34,326. 2022ની ચૂંટણીમાં આ ખાલી જીતનું માર્જિન નહોતું. ના, આ તો એક મોટા રાજકીય પરિવર્તનનો સીધો સંકેત હતો. આ આંકડો જ એ કહાનીની શરૂઆત છે જેને સમજવા આપણે આજે ભેગા થયા છે. અને આજ આપણા વિશ્લેષણનો મુખ્ય સવાલ છે. કેવી રીતે જે સીટ પર હાર-જીત થોડા હજાર મતોથી થતી હોય ત્યાં અચાનક આટલો મોટો ફેરફાર કેવી રીતે આવી શકે? ફક્ત 5 જ વર્ષમાં રાજકીય હવા આટલી બધી કેવી રીતે બદલાઈ ગઈ? ચાલો આ બદલાવના મૂળ સુધી જઈએ. તો ઠીક છે, ચાલો આ આખી કોયડો છે ને એના ટુકડા એક પછી એક જોડીએ. કોઈ પણ રાજકીય કોયડો ઉકેલવો હોય તો પહેલાં શું કરવું પડે? એનો ઇતિહાસ અને એના આંકડા જોવા પડે. તો ચાલો જોઈએ ધંધુકાનું ભૂતકાળ આપણને શું કહે છે. આ ટાઈમલાઈન પર નજર કરો. 1995થી લઈને અત્યાર સુધી સત્તા ક્યારેક ભાજપ પાસે તો ક્યારેક કોંગ્રેસ પાસે. મતલબ સાફ છે, ધંધુકા કોઈ એક પાર્ટીનો ગઢ નથી. અહીંના મતદારો સમય પ્રમાણે પોતાનો મિજાજ બદલે છે. જેને આપણે કહીએ ને અસલી સ્વિંગ સીટ, બસ એ જ છે આ. હવે જરા 2017માં શું થયું એ જોઈએ. કોંગ્રેસના રાજેશ ગોહિલ લગભગ 48% મત લઈને જીતી ગયા. અને જીત-હારનું અંતર કેટલું? માંડ 6,000 વોટથી થોડું વધારે. એ સમયે કોંગ્રેસ માટે આ એકદમ મજબૂત પ્રદર્શન હતું. કાંટાની ટક્કરમાં એમણે ભાજપને હરાવ્યું હતું. અને પછી વાર્તાએ એકદમ યુ-ટર્ન લીધો. 2022માં એટલે કે 5 વર્ષ પછી આખું ચિત્ર જ બદલાઈ ગયું. ભાજપનો વોટ શેર સીધો 44%થી વધીને 55% પર પહોંચી ગયો. અને કોંગ્રેસ એ 48%થી ગગડીને સીધા 34% પર. પેલું જે 6,000 વોટનું માર્જિન હતું ને એ સીધું 34,000 કરતાં પણ વધારે થઈ ગયું. આ ખાલી હાર-જીત નહોતી, આ તો એક રાજકીય ભૂકંપ હતો. જો જીત-હારના આંકડા તો ખાલી પરિણામ બતાવે છે. એની પાછળના કારણો જાણવા હોય ને તો આંકડાઓની અંદર ઉતરવું પડે. મતદારોનું વર્તન કેવું રહ્યું, મતદાન કેટલું થયું, આ બધી બાબતો શું ઇશારો કરે છે, ચાલો એ જોઈએ. આ ટેબલ પર એક નજર ફેરવીએ. 1998થી લઈને 2022 સુધીના પરિણામો છે. એક વાત તો ચોખ્ખી દેખાય છે. મતદાનની ટકાવારી છે ને એ લગભગ 55થી 60%ની વચ્ચે જ રહી છે. મતલબ કે વોટિંગ તો લગભગ સરખું જ રહ્યું છે, પણ જીતનું માર્જિન એ સતત ઉપર નીચે થતું રહ્યું છે. જુઓ, 2002માં ભાજપ મંડ 3,882 વોટથી જીત્યું હતું અને 2022માં એ જ આંકડો 34,000ને પાર કરી ગયો. આ જે ઉતાર-ચડાવ છે ને એ જ આ વિસ્તારની ખાસિયત છે. ચલો હવે આંકડાઓથી થોડા આગળ વધીએ અને સમાજના એ તાણાવાણાને સમજીએ જે સીધા દેખાતા નથી પણ ચૂંટણીના પરિણામો પર બહુ ઊંડી અસર કરે છે. સાચું કહું તો કોઈ પણ વિસ્તારની રાજનીતિ એના સામાજિક સમીકરણો વગર અધૂરી જ છે. અહીં એક વાત સ્પષ્ટ કરી દઉં. પબ્લિકમાં જે ડેટા ઉપલબ્ધ છે એમાં ધંધુકાના જ્ઞાતિ આધારિત ચોક્કસ આંકડા નથી. એટલે આપણું જે આ વિશ્લેષણ છે એ સ્થાનિક નિરીક્ષણ અને જે પણ માહિતી મળી છે તેના પર આધારિત છે. કારણ કે જુઓ, પારદર્શિતા જાળવવી એ કોઈ પણ સારા વિશ્લેષણ માટે ખૂબ જ જરૂરી છે. સ્થાનિક સ્તરે જે જોવા મળે છે એ મુજબ અહીં પાટીદાર અને રાજપૂત સમુદાયો રાજકારણમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. સામાન્ય રીતે એવું રહ્યું છે કે ભાજપને પાટીદાર અને ઓબીસી વર્ગમાંથી ટેકો મળે છે, જ્યારે કોંગ્રેસનો આધાર મોટાભાગે રાજપૂત અને લઘુમતી મતો પર રહ્યો છે. તમે ઉમેદવારોની અટક જુઓ. ડાંભી, ગોહિલ, ચુડાસમા, આ બધું એ સામાજિક સમીકરણો તરફ જ ઇશારો કરે છે. અને જુઓ, જ્યારે આપણે સમુદાયોની વાત કરીએ ત્યારે એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. લોકશાહીનો પાયો છે શું? વ્યક્તિગત ગરિમા. આપણું બંધારણ દરેક નાગરિકને સન્માનનો હક આપે છે
અને આપણી જે જાહેર ચર્ચાઓ છે એમાં એ ધ્યાન રાખવું જોઈએ કે દરેકનો અવાજ આદર સાથે સંભળાય. રાજકારણનો અંતિમ હેતુ માનવ ગરિમાનું રક્ષણ કરવાનો જ છે. ધંધુકાના આધુનિક રાજકીય ઇતિહાસને સમજવો હોય ને તો બે એવા પોઈન્ટ પર ધ્યાન આપવું પડશે જેણે અહીંની રાજનીતિને એક નવી જ દિશા આપી. ચાલો એ બે નિર્ણાયક ટર્નિંગ પોઈન્ટને નજીકથી જોઈએ. અહીં જુઓ, કોંગ્રેસ માટે 2017 અને 2022ની સરખામણી છે. 2017માં લગભગ 48% વોટ સાથે જીત મળી એ એમના માટે એક સફળતાની કહાણી હતી. પણ 2022માં શું થયું? વોટ શેર ઘટીને 34% થઈ ગયો અને હાર પણ 34,000થી વધુ મતોથી. આ બતાવે છે કે એમનો આધાર વિખરાયો અને સામે એક મજબૂત રાજકીય લહેર હતી. તો અહીં બે મુખ્ય ટર્નિંગ પોઈન્ટ છે. પહેલો 2002માં જ્યારે ભાજપ પહેલીવાર ખૂબ જ ઓછા માર્જિનથી જીત્યું. અહીંથી રાજકીય સમીકરણો બદલાવાની શરૂઆત થઈ. અને બીજો 2022માં જ્યારે ભાજપની જીતનું માર્જિન અચાનક ખૂબ જ વધી ગયો. એણે એક નવી જ રાજકીય હકીકત સામે મૂકી. આ બે ચૂંટણીઓએ આવનારા વર્ષો માટે ધંધુકાની રાજનીતિની દિશા નક્કી કરી દીધી. ભૂતકાળનું વિશ્લેષણ શા માટે? જેથી ભવિષ્યનો રસ્તો નક્કી કરી શકાય. તો અહીંથી આગળ શું? ચાલો કોઈ પણ પક્ષ માટે સફળતા મેળવવા અને સારું શાસન આપવા માટેની એક નક્કર બ્લુપ્રિન્ટ પર નજર કરીએ. આ જે વ્યૂહરચના છે ને એ 4 મજબૂત પાયા પર ઊભી છે. અમે એને કહીએ છીએ ચતુર્મુખ સિદ્ધાંત. આ 4 પાયા કયા છે? પહેલું, ચૂંટણીનું મેનેજમેન્ટ. બીજું, સંગઠનની રચના. ત્રીજું, લોકોના દિલને સ્પર્શેવી વાત. અને ચોથું, સંસાધનોનો યોગ્ય ઉપયોગ. આ ચારેય ભેગા મળે ને ત્યારે એક જીતવાવાળું અભિયાન બને છે. તો પહેલો પાયો છે ચૂંટણીલક્ષી. આનો મતલબ શું? મતલબ કે દરેક બૂથનો ડેટા આધારિત અભ્યાસ કરવો. ક્યાં વધારે મહેનત કરવી છે? કયા મતદારો સાથે વાત કરવી જરૂરી છે? અને કયા વિસ્તારોમાં આપણો પાયો મજબૂત છે? આ બધું જ એકદમ ચોકસાઈથી નક્કી કરવું પડે. બીજો પાયો છે સંગઠનાત્મક. અને આ કોઈપણ વ્યૂહરચનાનો પાયો છે. આનો અર્થ છે બૂથ લેવલ સુધી મજબૂત ટીમો બનાવવી, યુવાનોને, નવા લોકોને તક આપવી અને કાર્યકરોને ટ્રેનિંગ આપીને એમની ક્ષમતા વધારવી. યાદ રાખજો, મજબૂત સંગઠન વગર ગમે તેવી સારી યોજનાઓ પણ ખાલી કાગળ પર જ રહી જાય. ત્રીજો પાયો છે વાર્તા, એટલે કે નેરેટિવ. લોકો સાથે ઇમોશનલી કનેક્ટ થવા માટે એક એવી વાત કહેવી પડે જે એમના જીવનને, એમની સમસ્યાઓને અને એમની આશાઓને સ્પર્શે. ખેડૂતોની તકલીફો હોય, નોકરીનો સવાલ હોય કે પછી સ્થાનિક વિકાસની વાત હોય, આ મુદ્દાઓ પર ફોકસ કરવું એ બહુ જ જરૂરી છે. અને ચોથો, છેલ્લો પાયો છે સંસાધનો. અહીં સંસાધનનો મતલબ ખાલી પૈસા નથી. ના, એનો મતલબ છે સમય, ટેકનોલોજી અને સૌથી અગત્યનું લોકોનું નેટવર્ક. સમાજના આગેવાનો, યુવાનોના ગ્રુપ અને જે લોકોનું માન હોય એ બધાને એક મિશન માટે જોડવા. એ જ સાચું રિસોર્સ મેનેજમેન્ટ છે. હવે આ 4 પાયાવાળી વ્યૂહરચનાને લાગુ કરવા માટે એક 90 દિવસનો પ્લાન બનાવી શકાય. કેવી રીતે? પહેલા 30 દિવસમાં જમીન પરથી બધી માહિતી ભેગી કરવાની અને પ્લાન ફાઇનલ કરવાનો. પછીના 30 દિવસમાં નાના કેમ્પેઇન શરૂ કરવાના અને જોડાણ બનાવવાના. અને છેલ્લા 30 દિવસમાં મોટા પાયે લોકો સુધી પહોંચવાનું અને પોતાની વાતને દમદાર રીતે રજૂ કરવાની. આ બધું વિશ્લેષણ તો કર્યું, પણ હવે સૌથી મહત્વના સવાલ પર આવીએ છીએ. આ બધી મહેનત, આ બધા આંકડા, આ બધી વ્યૂહરચના, આ બધાનો છેલ્લો હેતુ શું છે? અને જવાબ આ છે: ડેટાનું વિશ્લેષણ ખાલી ચૂંટણી જીતવા માટેનું એક હથિયાર નથી. ના, એનો સાચો હેતુ છે લોકોને સમજવાનો, જેથી એમની સમસ્યાઓ દૂર કરી શકાય અને એમનું જીવન વધુ સારું બનાવી શકાય. ડેટા એ શાસનમાં સહાનુભૂતિ અને અસરકારકતા લાવવાનું એક માધ્યમ છે. તો પછી આગળનો રસ્તો શું છે? વિસ્તારના સામાજિક તાણાવાણાને સમજો, એનું સન્માન કરો, જમીન પર સંગઠનને મજબૂત બનાવો, લોકોના રોજીરોટીના જે અસલી મુદ્દાઓ છે એના પર ધ્યાન આપો, અને સૌથી જરૂરી વાત, માહિતીનો ઉપયોગ હંમેશા જવાબદારીપૂર્વક કરો. અને હા, જ્યારે માહિતીના ઉપયોગની વાત આવે છે ત્યારે એક મોટી જવાબદારી પણ આવે છે, નૈતિક અને કાયદાકીય બંને. આપણી લોકશાહીમાં લોકો વિશ્વાસ રાખીને પોતાની માહિતી આપતા હોય છે. કાયદો પણ આપણને એ જ યાદ અપાવે છે કે આ વિશ્વાસ જાળવવું જ પડે.
કોઈપણ ડેટાનો ઉપયોગ એમની સંમતિથી એક ચોક્કસ હેતુ માટે અને એમની અંગત ગોપનીયતાનું સન્માન કરીને જ થવો જોઈએ. જો તમે લોકો કેન્દ્રિત નેતા બનવા અને તમારા મતવિસ્તારનો ઉત્કર્ષ કરવા માંગતા હોવ તો blueprintstrategies.ai નો સંપર્ક mgr@blueprintstrategies.ai પર કરો અથવા 0800 4204 1602 પર કોલ કરો. રાજનીતિથી પરનો હેતુ.